વેલકમ ટુ માય ચેનલ। સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો છુંદો બનાવવાની રેસીપી। તો મેં 500 ગ્રામ જેટલી કાચી કેરી લીધેલી છે। હવે આની આપણે છાલ ઉતારી લઈશું। તો કેરી આપણી છોલાઈ ગઈ છે। તો હવે કેરી વચ્ચેથી ટુકડા કરીને અંદરથી ગોટલીનો છે અને ભાગી કાઢી લીધેલો છે। આ રીતે આપણે છીણી લઈશું। આ રીતનો છીણ્યાનો ભાગ નીકળી જશે, લચ્છા પડશે સરસ। તો આપણી કેરી સરસ રીતે મેં આકાર તૈયાર કરી લીધેલી છે। તો તમે જોઈ શકો છો કેવા સરસ લચ્છા પણ પડી ગયા છે। તો હવે આને આપણે એક ઝીણી કઢાઈ લીધેલી છે, એમાં આપણે એડ કરી દઈએ। તો 500 ગ્રામ જેટલી કેરી હતી એમાં આપણે ગોટલીનો ભાગ નીકળી જાય, થોડી છાલ નીકળી જાય। તો 400 ગ્રામ જેટલી વધી છે, આપણે 150 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને 150 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે। તો હવે આપણે આ ગરમ થવા મૂકેલું છે, આમાં આપણે પાણી નાખવાનું હોતું નથી કોઈ। પાણી તો આમને આપણે ભરી લઈશું, તો આમાં ખાંડનું પાણી પણ છૂટી જશે। ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, આપણે જે આ છુંદો બનાવી છે અને ધીમા ગેસ ઉપર જ પાણી છોડી દીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આને થોડી વાર આ રીતે જ આપણે હલાવતા જઈશું। પછી આમાં આપણે ગોળ એડ કરી દઈશું। તો આનું પાણી બળ્યું છે, હવે આમાં આપણે ગોળ એડ કરી દઈએ। હવે હલાવીશું। આ ગોળ છે આપણે આમાં મેટ થાય ત્યાં સુધી આપણે આનો મસાલો તૈયાર કરીએ। તો હવે આમાં આપણે મસાલા એડ કરી દઈએ। અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી મીઠું, અડધી ચમચી જેટલું મરચું, અડધી ચમચી આપણે કાળું મીઠું આવે। હવે મિક્સ કરી દઈએ। આ રીતે ઓગળીમાં લઈને આ રીતે આપણે જોવાનું, એક તાર થઈ જાય તો સમજી લેવાનું કે તૈયાર થઈ ગયો છે આપણો છુંદો। એક તાર થઈ ગયો છે, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તો હવે આપણે મસાલો તૈયાર કરીએ। તો મેં 1 ચમચી વરિયાળી લીધી છે, 1 ચમચી જીરું લીધું છે, 1 ચમચી ધાણા, અડધી ચમચી જેટલા મેથીના દાણા લીધા છે, થોડી કલોજી લીધેલી છે। તો હવે આમાં આપણે મસાલા શેકી દઈએ। ધીમા ગેસ ઉપર આપણે મસાલો શેકી દઈએ। અડધી ચમચી જેટલી મેં કલોજી લીધી છે, એ પણ થોડી શેકી લઈએ। તો હવે આમાં આપણે મસાલો એડ કરી દઈએ, જે કૂટીને મૂકેલો છે। કલોંજી એડ કરી દઈએ। હવે મિક્સ કરી ફ્રેન્ડ્સ, આપણો છુંદો બનીને તો સરસ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે થઈ જશે ફ્રેન્ડ્સ આપણો છુંદો બનીને, તો તમે જોઈ શકો છો કેટલો સરસ બની ગયો છે। આ છુંદો તમે રોટલી સાથે ખાઈ શકો, ભાખરી સાથે ખાઈ શકો, પૂરી સાથે પણ ખાઈ શકો। તો આ આપણે કાચની બરણીમાં ભરીને મૂકી દઈશું। કેવી લાગી ફ્રેન્ડ્સ? પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। ત્યાં